અનંત તત્વને જય પ્રભુ, પરમ તત્વને જય પ્રભુ. બ્રહ્મના સાપેક્ષ વાત કરીએ, ભાવ વ્યક્ત કરીએ. પ્રભુ તો વાત કરી કે ભાઈ વક્તા શ્રોતા કોઈ છે જ નહીં. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સિવાય કંઈ છે જ નહીં. એટલે જે ભાવ વ્યક્ત કરું એ બ્રહ્મના સાપેક્ષ કહી શકીએ. પ્રભુ પ્રકાશે દરરોજ દિવાળી, પ્રભુ પ્રકાશે દરરોજ દિવાળી. બ્રહ્મ વિદ્યા મંદિરનો દરવાજો દરવાજા બહાર જઈએ ને એટલે હોળી, દરરોજ હોળી. સેલ્ફ એક્સપિરિયન્સ. અહીં જે કોઈ ભાવિકો લાભ લે, અને અમુક ભાવિકો તો સરપ્રાઈઝ લાવે, અઠંગ બેઠા જ હોય. પ્રભુના ચાબખા એટલે કેટલીક વખત તો જો મન હોય ને મનમુખી તો ઊભો થઈને જતો રહે. પણ પ્રભુ ચાબખા નથી મારતા. ખૂબ જ કુંભકાર વૃત્તિ કહેવાય. કુંભકાર વૃત્તિ, અંદરથી હાથ હોય, એકદમ કોમળ હાથ. પ્રભુ એટલે બાળક જેવા સહજ, ખૂબ જ આનંદ, અને ખૂબ જ આનંદ કરાવતા હોય, મોજ કરાવતા હોય. અને છતાંય સ્વરૂપમાંથી ક્યારે સ્વરૂપ સ્થિતિ ઉપર જ દ્રષ્ટિ હોય. એમ પોઝિટિવ થિંકિંગ હોય છે. પોઝિટિવ મેં એ રિમાર્ક કર્યું છે મેં. પ્રભુ હંમેશા જે વાત કરીએ ને પોઝિટિવ થિંકિંગ, આપણે વાત કરીએ એટલે નેગેટિવ થિંકિંગ થાય. આપણે વાત કરતા હોય એટલે આપણે બહિર્મુખતાથી વાત કરીએ, પ્રભુ અંતર્મુખીથી વાત કરતા હોય છે. એટલે પોઝિટિવ થિંકિંગ કયું પ્રભુએ તત્વબોધમાં વાત કરી. જાણવું, જાગવું, રહેવું. જાણીએ છીએ તો બધાને ખબર છે. જાગી ગયા છીએ એટલે તો આવ્યા છીએ. પણ રહેવું એ રહેવાતું નથી એટલે જ તકલીફ પડે છે. આ રહેવું એ બહુ બી પ્રેક્ટિકલ નોલેજ અને બી થિયરિકલ નોલેજ. અહીં થિયરિકલ વાત છે, પ્રેક્ટિકલ વાત છે. મને અનુભવ છે, હું તમને કહું. મારાથી નથી રહેવાતું. અહીં પાર ગયા પછી અમે ખેતીમાં ભણાય એટલે તમે જુઓ ને તો વાસનાઓ તો આરૂઢ થઈ જાય. પાછા પ્રભુના શબ્દો યાદ આવી જાય, પ્રભુના વચનામૃતો યાદ આવી જાય. એટલે પાછા બ્રેક લાગે, પાછા અહીં આવી જવાય. અહીં આવવું પડે. અહીં આવ્યા સિવાય એનો કોઈ ઉપાય જ નહીં. બહુ સીધી વસ્તુ કહું તમને. આ તો જ્ઞાનાગ્નિ, જ્ઞાનનો અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ, અખંડ અનંત અભેદ. એક શબ્દો પર થિંકિંગ કરું ને તો ગૌતમ બુદ્ધ ખોવાઈ ગયા હતા. ગૌતમ બુદ્ધ અડધી રાત્રે જતા હતા, રાજકુમાર હતા તો એ થિંકિંગ કર્યું, ડીપ થિંકિંગ. વાત એ જ કરી છે. આપણે થિંકિંગ નહીં કરતા. સોંભળ્યું, આનંદ આવ્યો, મજા આવી, બહાર નીકળ્યા. પાછા હું અને તું અને મારું ને તારું, સીધી વસ્તુ છે આ બધી. પણ સતત લાભ જો મળી જાય. પ્રભુ તો છે જ. પ્રભુ 49 વર્ષથી અખંડ તત્વબોધ કરીને આ સરપ્રાઈઝ, આ ચમત્કાર જ છે ને બધું. કયા ચમત્કારની વાત છે, કયા ભગવાનની વાત છે? ભગવાન તો આમ નક્કી કરાવે છે. હું પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું પોતે જ. અહીં દ્વૈત ભાવ નથી, દ્વૈત ભાવ જ નથી. હું, તું, નાનું મોટું, ગુરુ લઘુ, એવો કોઈ ભાવ જ નહીં. એટલે મને તો ઘણા બધા મેળાવડામાં અમે જતા હતા, પણ આ બધું કૂટ જ થાય આખી રાત. ભજન ભાવ ને બેન્જા તૂટી જોઈ ને ઢોલકો તૂટી જોઈ ને તંબુરા તૂટી જોઈ ને એ તમે જો. એટલે કોઈ સંતે કહ્યું ભાઈ ગાતી ગાતી આવી. ઝોનમાં આપણે પેલા ઝોનમાં બધા જતા ને, એટલે ગાતી જાય, ગાતી આવી, ખાવાની વખત થઈ એટલે ઊંઘી જાય. આવી વાત છે આ તો બધી. એટલે હંમેશા પ્રભુ હંમેશા અવેરનેસતા, સેલ્ફ અવેરનેસતા, પોતાની સ્વજાગૃતિની વાત કરી. સ્વયં પ્રકાશ તમે પોતે જ છો. સ્વયં સિદ્ધ છે. પાછી વાત આ તો કોઈ બીજો પરપ્રકાશવાળો સ્વયં સિદ્ધ ના કરી આવે. એ તો આપણે જાતે જ કરવું પડે. પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ હોય તો થાય. પણ આપણે બધા એટલા સદભાગી છીએ, સારા નસીબવાળા, પ્રભુનો સમાગમ થઈ ગયો. અને આવા મહાપુરુષો તો ક્યોય આ દુનિયામાં ક્યોય નથી, કોઈ સંપ્રદાયમાં નથી, અને કોઈ આવી વાત કરી હોય નથી. કે પ્રભુમાં તો મર્માર્થની વાત આવે છે. તો કૃષ્ણની વાત કરીને પ્રભુએ ગીતાનું ઉદાહરણ આપીને કે સર્વભૂતોના અંતઃકરણમાં રહેલો આત્મા એ હું છું. અને આપણે શું માનીએ?
દ્વારકાવાળો, મોરલીવાળો, રાધાવાળો, એ તો શબ્દાર્થ છે. તો ભાઈ શબ્દાર્થની વાત નથી, મર્માર્થની વાત છે. રામ, પ્રભુએ કહ્યું હતું ને વચ્ચે એક વખત તત્વબોધમાં કહ્યું રામ એટલે શરીરનું નામ રામ છે. રામ તત્વ કોઈ નોખું છે, જુદું છે. દશરથના ઘેર જન્મેલું એ રામ નહીં, પણ આ પ્રભુ પાસે જાણવા મળ્યું. અત્યાર સુધી તો આ ભાષી બધા શબ્દાર્થો જ હોય છે, શબ્દાર્થો. અને જેની પાસે શબ્દાર્થ હોય ને એ બધું આભાસ હોય. અને આભાસ સત્ય નથી, આ દેખાય એ સત્ય નથી. પણ માનવું સાચું અને રહેવું, આ રહેવું ત્યો જ મોટું એક્સપ્રેશન છે. અને રહેવું હોય તો દરરોજ આ લાભ લેવો જોઈએ. બધાને જય પ્રભુ. ઓમ ઓમ ઓમ.